નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આપણા ચોથા પાઠ ઉષ્મામાં લેબોરેટરી થર્મોમીટર વિશે જોતા હતા, જેમાં આપણે એવું શીખ્યા કે તે ક્લિનિકલ થર્મોમીટરથી અલગ જ છે, કેમ કે તેમાં લઘુત્તમ તાપમાન -10 ડિગ્રીથી માંડીને મહત્તમ તાપમાન 110 ડિગ્રી સુધીનું માપી શકાય છે. સાથે સાથે આપણે એવું પણ શીખ્યા કે આ જે લેબોરેટરી થર્મોમીટર છે તે સામાન્ય કોઈપણ પ્રકારના તાપમાન માપવા માટે ઉપયોગ કરી શકાય છે. અને હવે આજે આપણે તેનાથી આગળ પ્રવૃત્તિ દ્વારા એ સમજીશું કે તેનું તાપમાન માપતી વખતે કયા કયા બાબતોનું ધ્યાન રાખવાનું છે, સાથે સાથે તે કેવી રીતે માપવું. જોઈએ આગળ. પ્રવૃત્તિ 4.4 લેવાની છે કે જેમાં પ્યાલા કે કોઈ એક બીકર લેવાનું છે, તેમાં થોડુંક નળનું પાણી ભરો અને હવે આ લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડીને, ઉપરનો ભાગ એટલે કયો તો કે જે બલ્બનો ભાગ નથી તે ભાગથી પકડીને તેને જે બલ્બવાળો ભાગ છે મર્ક્યુરી એટલે કે જ્યાં પારો ભરેલો છે, અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ તે પારાવાળો છેડો પાણીમાં ડૂબેલો રહે તેમ રાખો, કેમ કે જે પદાર્થનું તાપમાન માપવાનું છે તે પદાર્થનું તાપમાન પારાના સંપર્કમાં આવવું જરૂરી છે. તો તેવી રીતે રાખવાનું છે. અને આ મર્ક્યુરી બલ્બવાળો થર્મોમીટરનો છેડો પાત્રમાં કોઈ જગ્યાએ તળિયે કે ડાબી તરફ કે જમણી તરફ પાત્રને અડકવું જોઈએ નહીં, કેમ કે અત્યારે આપણે જે તાપમાન માપીએ છીએ, જે પ્રવૃત્તિ કરવાની છે તે નળના પાણીના તાપમાનની પ્રવૃત્તિ છે, જેથી કરીને તાપમાન માત્ર નળનું પાણી જે છે તેનું જ મપાવવું જોઈએ. અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે તેમાં જે પારાવાળો ભાગ છે બલ્બવાળો તે નીચે દર્શાવેલો છે અને સાથે સાથે તેને ઉપરના ભાગમાંથી પકડેલ છે, અને તે પારાવાળો ભાગ જે છે તે સાથે સાથે કોઈ પણ જગ્યાએ પાત્રમાં અડકતું નથી, તે પણ આપણે ધ્યાન રાખવાનું છે. હવે કહે છે કે એમ થર્મોમીટરને ઊભું ગોઠવો અને હવે આ થર્મોમીટરના પાતળા વેહમાં મર્ક્યુરીની હલનચલનને ધ્યાનથી નિહાળો. તો જે મર્ક્યુરી જેવો પારાવાળો ભાગ, જે બલ્બવાળો ભાગ જે છે તેમાં મર્ક્યુરી ભરેલ છે, તો ત્યાંથી તે વેહ એટલે કે જે તેની રસ્તો છે, વચ્ચેની પાતળી લાઈન છે, તેમાંથી જે પારો ઉપર ચડશે તો તે આપણે જોવાનું છે. અને જ્યાં સુધી થર્મોમીટરના પાતળા વેહમાં કોઈ જગ્યાએ પારો સ્થિર ન થાય ત્યાં સુધી રાહ જોવાની છે. જે સ્થાને સ્થિર થયો તે સ્થાનનો અંક તે સમયનું પાણીનું તાપમાન દર્શાવે છે. હવે યાદ રાખીશું કે જો કોઈ તાપમાનનું જે પારાવાળો ભાગ છે, પારો છે, તે ઉપરના ભાગમાં કોઈ એક જગ્યાએ આંક સુધી પહોંચે છે અને ત્યાં અટકી જાય છે, ત્યાંથી ઉપર પણ નહીં અને નીચે પણ નથી જતો, તો એનો અર્થ એવો થાય છે કે જે જગ્યાએ પારો અટકે છે તે તેનું તાપમાન દર્શાવે છે. હવે આ તાપમાન જે આવેલું છે તેની આપણે નોંધ કરવાની છે. હવે કહે છે કે ક્લિનિકલ થર્મોમીટર તથા લેબોરેટરી થર્મોમીટર કે જે આપણે બંને જોયું તે તાપમાનના અવલોકનો જે છે તે નોંધતી વખતે રાખવાની સાવચેતી કઈ, તો કે જો થર્મોમીટર જે છે તે શિરોલંબ જ રાખવું, ત્રાસું નહીં. એટલે કે જે વ્યક્તિ આપણે જોઈ શકીએ છીએ, આપણે હમણાં જોયું કે આકૃતિમાં એક વ્યક્તિએ થર્મોમીટર જે છે પારાવાળો ભાગ જે છે નીચે છે, ઉપરના ભાગમાંથી પકડેલ છે, તો તેને સીધું જ પકડેલ છે, ત્રાસું રાખેલ નથી. ત્યારબાદ થર્મોમીટરનો મર્ક્યુરી ભરેલો જે બલ્બ છે કે જે પદાર્થ કે પ્રવાહીનું તાપમાન માપવું હોય તેના સંપર્કમાં બધી બાજુથી હોવો જરૂરી છે. મેં તમને હમણાં જ વાત કરેલી હતી એ રીતે કે જો તેના સંપર્કમાં ન આવે તો તેનું ચોક્કસ તાપમાન માપી શકાતું નથી. ત્યારબાદ થર્મોમીટરનો જે મર્ક્યુરીનો છેડો છે તે પાત્રની દિવાલને અડકવો પણ જોઈએ નહીં, કેમ કે તેનું પણ નુકસાન એ છે કે તે પાત્રનું તાપમાન જાણવા મળશે, પ્રવાહીનું તાપમાન જાણવા મળશે નહીં. હવે બુજોને એ તો સમજાઈ ગયું કે જે પાણીનું તાપમાન હોય છે જો ગરમ કરીએ તો વધારે જાય, અને એના બાબતે આપણે વાત કરેલી હતી કે જો ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં 42 ડિગ્રી સુધીનું જ તાપમાન માપી શકાય છે. તો તેના કરતાં વધારે જાય તો આ ક્લિનિકલ થર્મોમીટર તૂટી જવાની શક્યતા છે. તો તે તો સમજાઈ ગયું. પણ હવે બુજો કહે છે કે તેના શરીરનું તાપમાન માપવા માટે હવે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય ખરું? તો જોઈએ આપણે. હવે કહે છે કે વર્ગના દરેક વિદ્યાર્થીઓ વડે નોંધેલા તાપમાનને સરખાવો અને શું બધા અવલોકનો તમને સમાન લાગે છે? નહીં ને? તો માપનમાં તફાવત શું કામ આવ્યો તેની ચર્ચા કરો અને આ પ્રશ્નનો જવાબ આપવા આપણે પ્રયત્ન કરીએ.
હવે કહે છે કે બીકર જે છે અથવા પ્યાલો, તો તેમાં થોડુંક ગરમ પાણી લેવાનું છે. તેમાં લેબોરેટરી થર્મોમીટરને ડૂબાડીને આપણે ઊભું ગોઠવવાનું છે. જ્યાં સુધી પારો સ્થિર થાય ત્યાં સુધી રાહ જુઓ. આપણે જે પ્રવૃત્તિ પહેલાં કરેલી છે એ જ પ્રવૃત્તિ કહે છે. અને ત્યારબાદ તમારું તાપમાનનું અવલોકન નોંધી લો. હવે હળવેથી થર્મોમીટરને પાણીની બહાર કાઢો અને જુઓ કે હવે શું થાય છે. શું તમે જોયું કે જેવું થર્મોમીટર પાણીની બહાર આવ્યું કે તરત જ પારાનું સ્થિર જે ભાગ હતો ત્યાંથી જે લેયર હતું, જે સ્તર હતું, તેથી તે નીચે ઉતરવા લાગી. આવું શું કામ થાય છે? કેમ કે આપણને ખ્યાલ છે કે જ્યાં સુધી પદાર્થના સંપર્કમાં પારાવાળો જે થર્મોમીટરનો ભાગ હતો ત્યાંથી તે તરત જ દૂર થાય છે તો તેને વાતાવરણની અસર થાય છે. જો વાતાવરણ પાણી કરતાં ઓછું ગરમ હશે તો પારો નીચે આવશે અને જો વધારે ગરમ હશે તો પારો ઉપર જશે. તો કહે છે કે શું આનો અર્થ એ થાય કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હોય ત્યારે જ તાપમાનનું અવલોકન લઈ લેવું જોઈએ? કેમ કે જો પાણી એટલે કે કોઈ પણ પદાર્થના સંપર્કમાં હોય અને જો તમે ત્યારે તાપમાન તેનું નોંધતા નથી તો ત્યારબાદ જે તેનું તાપમાન દર્શાવે છે તે ભૂલ ભરેલું હોવાની શક્યતા છે, કેમ કે તેમાં વાતાવરણની અસર પણ હોય છે. તમને ચોક્કસ યાદ આવશે કે શરીરનું તાપમાન માપવા માટે તમે ક્લિનિકલ થર્મોમીટરને મોઢામાં મૂક્યું હતું, પરંતુ તમે તેને મોઢાની બહાર કાઢીને તાપમાન માપ્યું હતું. તો શું તમે શરીરના તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકો ખરા? ના, કેમ કે જો કોઈ પદાર્થના સંપર્કમાં આવ્યા બાદ લેબોરેટરી થર્મોમીટર બહાર કાઢ્યા પછી તે પોતાનું તાપમાન જે છે તેનું મૂલ્ય બદલાવી નાખે છે, એટલે કે બદલી જાય છે. તો જ્યાં ક્લિનિકલ થર્મોમીટરની જગ્યાએ આપણે જો લેબોરેટરી થર્મોમીટર વાપરીએ તો આપણને દર્દીનું ચોક્કસ તાપમાન જાણવા મળી શકતું નથી. અને આ ક્લિનિકલ થર્મોમીટરમાં આવું કંઈ જ થતું નથી. વળી બુજોને એ વાતની નવાઈ જરૂર છે કે જ્યારે થર્મોમીટરના મર્ક્યુરી બલ્બને બીજા કોઈ પદાર્થના સંપર્કમાં લાવીએ ત્યારે તેનું લેવલ શા માટે બદલાવવું જોઈએ? તો તે તેના તાપમાનની અસર છે. તો બીજા કોઈ પદાર્થના સંપર્કમાં લાવીએ ત્યારે તેનું લેવલ બદલી જાય છે. કેમ કે જો ઉદાહરણ તરીકે આપણે પાણીમાં જે મર્ક્યુરીવાળો ભાગ નાખી અને થર્મોમીટર દ્વારા તેનું તાપમાન માપ્યું, હવે એની જગ્યાએ કોઈ અન્ય પદાર્થ જે તેના કરતાં વધારે ગરમ હશે તો તેના સંપર્કમાં આવતા જ લેબોરેટરી થર્મોમીટર પોતાનું તાપમાન બદલાવી નાખશે, એટલે કે તેનાથી વધારે દર્શાવશે જો હશે તો, અને જો ઠંડો પદાર્થ હશે તો તેનાથી ઓછું દર્શાવશે. તો આ રીતે પદાર્થના સંપર્કમાં આવે તેની ઉપર અસર થાય, એની ઉપર નક્કી થાય છે કે લેબોરેટરી થર્મોમીટર કેટલું તાપમાન દર્શાવે. હવે આપણને લેબોરેટરી થર્મોમીટરની વાત કરે છે કે તેનો ઉપયોગ ક્લિનિકલ થર્મોમીટર તરીકે ન કરી શકાય, કેમ કે દેખીતી રીતે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર મેં જે ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે હિતાવહ નથી. તો હવે આપણને બીજો પ્રશ્ન થાય કે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા જ તેમાં પારાના લેવલમાં શું કામ ફેરફાર ન થયો? હવે આપણું જે ક્લિનિકલ થર્મોમીટર હતું તેને ફરીથી આપણે ધ્યાનથી જોવાનું છે. તમને આ પારો ભરેલા બલ્બની ઉપરના ભાગમાં નજીક જોઈશું તો તેમાં ખાંચ દેખાશે. અહીં પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ ખાંચનો ઉપયોગ શું છે? તે પારાના સ્તરને નીચે ઉતરી જતું અટકાવે છે. એટલે કે આ જે ખાંચ છે તેની ઉપરના ભાગમાંથી દરેક અંકની શરૂઆત થાય છે. તો જ્યારે પારો ઉપર જાય છે ત્યારે તે ખાંચમાંથી આવી અને ઉપર જાય છે. તો હવે જ્યારે તાપમાન કોઈ 37 ડિગ્રીની આસપાસ હશે તો તે ખાંચના કારણે થઈને આ તાપમાન જે વ્યક્તિના સંપર્કમાં આવીને જે મેળવવામાં આવેલ છે તો ત્યાંથી તેને લઈ લેવામાં આવે, છતાં પણ આ ખાંચમાંથી પારો નીચે જતો ન હોવાના કારણે કોઈ પણ દર્દીના શરીરનું તાપમાન માપ્યા પછી પણ તેને દૂર લઈ જવા છતાં આ ક્લિનિકલ થર્મોમીટર પોતાનું તાપમાનનો જે આંક છે ત્યાંથી પારો દૂર જતો નથી. હવે કહે છે કે અત્યારે જે ડિજિટલ થર્મોમીટર આવી ગયેલ છે તો તે ક્લિનિકલ થર્મોમીટર હતા પારાવાળા, તો તેની જગ્યાએ ડિજિટલ થર્મોમીટર આવવાનું કારણ શું? તો આ થર્મોમીટરમાં જે પારો છે તેના વપરાશ અંગે ઘણી બધી અંગત બાબતો રહેલ છે. જેમાંથી પહેલી, પારો ઝેરી પદાર્થ છે કે જે આ માનવ શરીરમાં
જો કોઈ એક યા બીજી રીતે સંપર્કમાં આવે તો તે નુકસાન કરી શકે છે. જ્યારે થર્મોમીટર તૂટી જાય તો આવો જે ઝેરી પદાર્થ છે તેવો પારોનો નિકાલ કરવો મુશ્કેલ છે. તેના કારણે જ અત્યારે ડિજિટલ થર્મોમીટરનો વપરાશ વધ્યો છે. એટલે કે જે થર્મોમીટર ડિજિટલી પોતાના જે તાપમાનના આંક દર્શાવે છે. ત્યારબાદ કારણ કે તેમ કહે છે કે જે ડિજિટલ થર્મોમીટર છે તેમાં કોઈ પણ પ્રકારનો પારો વપરાતો નથી. હવે અહીં આપણો થર્મોમીટરનો પોઈન્ટ પૂરો થાય છે. આગળ છે ઉષ્માનું પ્રસરણ, ટ્રાન્સફર ઓફ હીટ. તમે કદાચ જોયું હશે કે જ્યારે તળવાની કડાઈને જ્યોત પર રાખવામાં આવે છે ત્યારે તે ગરમ થઈ જાય છે. આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ જે કડાઈ કે જેમાં આપણે ઉદાહરણ તરીકે પૂરી તળવા માટે કડાઈ મૂકીએ છીએ તો તેમાં તેલ મૂકીએ છીએ. જ્યારે તેને સ્ટવને આપણે ગરમ ચાલુ કરીએ છીએ તો ધીમે ધીમે આ તળવાની કડાઈ જે છે તે ગરમ થાય છે. અને હવે આપણને કહે છે કે તેનું કારણ એ છે કે ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રસરે છે. ઉષ્મા એટલે ગરમી. આપણને ખ્યાલ છે કે જ્યોત ગરમ હોય છે, પરંતુ હા, આ કોઈ પણ બાબતને આપણે સ્પર્શને, અડકીને કે કોઈ પણ પ્રકારના અનુભવ કરવાની જરૂર નથી. આપણને ખ્યાલ જ છે આ કોઈ પણ પ્રકારના અનુભવો કરવા જ નહીં. પરંતુ જ્યારે કડાઈને જ્યોતથી અલગ કરવામાં આવે છે ત્યારે તે ધીમે ધીમે ઠંડુ પડે છે. આપણને એ પણ ખ્યાલ છે કે જ્યોતમાંથી ઉષ્મા ધીમે ધીમે વાસણમાં પ્રસરે છે એટલે તે ગરમ થાય છે. અને એ જ રીતે જો વાસણને ઉષ્મા જે આપે છે જ્યોત, ત્યાંથી જો અલગ મૂકી દેવામાં આવે તો જ્યોતથી અલગ કરી દેવાના કારણે તે ફરીથી પાછું ઠંડુ પડે છે. આ વખતે ઉષ્મા વાસણથી વાતાવરણ તરફ વહન થતી હોય છે. 3 પોઈન્ટ આપણે શીખ્યા કે જો ઉષ્મા એટલે કે ગેસનો ચૂલો જે છે તેના ઉપર જો કડાઈ રાખવામાં આવેલ છે તો ગેસના ચૂલામાંથી કડાઈમાં ઉષ્મા આવેલ છે. હવે આ ગેસના ચૂલા ઉપર રહેલી કડાઈને જો દૂર કરવામાં આવે એટલે કે ચૂલાથી ઉતારી લેવામાં આવે તો જે ઉષ્મા છે કે જે હવે ચૂલામાંથી કડાઈમાં આવેલ છે તે કડાઈમાંથી ઉષ્મા વાતાવરણમાં પ્રસરે છે. અને તેના કારણે થઈને જો વાતાવરણમાં ઉષ્મા પ્રસરે તો ઉષ્મા જે વાતાવરણમાં ગઈ છે તે વાતાવરણમાંથી ઠંડક પાછી કડાઈને મળશે, જેના કારણે થઈને કડાઈ ધીમે ધીમે ઠંડી પડે છે. આ વખતે ઉષ્મા વાસણથી વાતાવરણ તરફ વહન થતી હોય છે. તો હવે તમે સમજી ગયા હશો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે. અને વાસ્તવમાં બધા જ કિસ્સાઓમાં ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ થાય છે. હવે પહેલી પૂછે છે કે તો શું તેનો અર્થ એવો થાય કે સમાન તાપમાનવાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થતું નથી? તો એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. તો તે માટે સૌપ્રથમ તો આપણને એ જ ખ્યાલ હોવો જોઈએ કે ઉષ્માનું વહન કેવી રીતે થાય છે. તો ચાલો આપણે શોધી કાઢીએ. પ્રવૃત્તિ 4.6 છે, જેમાં એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો કે પટ્ટી લેવાની છે. તેના પર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડી દો. બધા જ ટુકડા સમાન અંતરે જ રાખો. પટ્ટીના એક છેડાને સ્ટેન્ડ વડે પટ્ટી સમક્ષિતિજ રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો. આપણે આકૃતિમાં જોઈએ અને સમજીએ. જુઓ, અહીં આકૃતિ આપેલી છે કે જેમાં એક એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લેવાનો છે. તેની પર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે, એટલે કે સૌપ્રથમ તો જે આ સળિયો છે તેને ગોઠવવાનો છે આડો, આકૃતિમાં જોઈ શકાય છે. અને ત્યારબાદ તે આડા ગોઠવેલા સળિયા પર મીણના નાના નાના ટુકડા અહીં આપણે જોઈ શકીએ છીએ ચોંટાડેલા છે ગરમ કરીને. ત્યારબાદ તે ઠંડા પડે ત્યારબાદ પટ્ટીના એક છેડાને સ્ટેન્ડ વડે પટ્ટી સમક્ષિતિજ રહે અહીં ગોઠવેલી છે. તે રીતે મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો. અહીં દરેક ટુકડા, જે 5 ટુકડા જોવા મળે છે તે દરેક ટુકડા નીચેના ભાગમાં રહે તે રીતે ગોઠવેલા છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને 2 ઈંટો વચ્ચે ભરાવી દીધા છે અને હવે બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી ગોઠવીને ધ્યાનથી અવલોકન કરો. અહીં આપણે મીણબત્તીને તેને સળગાવતા હોય તેવું જોવા મળે છે. તેની ઉપરના ભાગમાં જે છેડો સળગે છે તે લાલ દર્શાવેલો છે. એનો અર્થ એવો કે ત્યાંથી તેને ઉષ્મા મળે છે. હવે મીણના ટુકડાઓનું શું થાય છે? તો આપણને ખ્યાલ જ છે કે જેવી તેને ગરમી મળશે તેવું તરત જ તેઓ પીગળીને નીચે પડવા માંડશે.
તો હવે કયો મીણનો ટુકડો સૌથી પહેલાં પડી જાય છે? તો આપણે કહી શકીએ કે મીણબત્તીની નજીકનો જે પ્રથમ ટુકડો હતો તે સૌથી પહેલાં પીગળે છે. શું તમને વિચાર આવે છે કે શું મીણબત્તીની જ્યોતની ઉષ્મા તેની નજીકના છેડાથી દૂરના છેડા તરફ પ્રસરણ પામે છે? હા, સૌ પ્રથમ તે મીણબત્તીની નજીકનો જે મીણબત્તીનો ટુકડો ચોંટાડેલો હતો તે જ ગરમ થઈને પીગળશે, ત્યારબાદ બીજો, ત્યારબાદ ત્રીજો અને છેલ્લે ઈંટની નજીકનો જે ટુકડો હતો તે પીગળે છે. તો આના પરથી આપણે કહી શકીએ કે મીણબત્તીની જ્યોતની ઉષ્મા તેના નજીકના છેડાથી દૂરના છેડા તરફ પ્રસરે છે. તો ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહેવામાં આવે છે. અને આ ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે. યાદ રાખીશું કે ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાનું ઉષ્મા વહન, અને આ ઉષ્મા વહન હંમેશા ઘન પદાર્થોમાં થાય. અને ત્યારબાદ કહે છે, શું બધા જ ઘન પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી કરે છે? તો તમે ચોક્કસ જોયું હશે કે રસોઈમાં વપરાતા ધાતુના પાત્રના હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવાય છે. તમે દાજ્યા વગર ગરમ પાત્રને તેના હાથા વડે પકડીને ઊંચકી શકો છો, ખરું ને? હા, તો આપણને ખ્યાલ જ છે તો કે આ ઘન પદાર્થો જે છે તે ઉષ્માનું વહન સરળતાથી જ કરે બધા, તેવું શક્ય નથી. અને હવે આપણે હજુ એક પ્રવૃત્તિ અલગ અલગ ઘન પદાર્થોની અલગ અલગ જે શક્યતાઓ છે તાપમાન મેળવવાની, ઉષ્મા મેળવવાની, તો તેના વિશે આપણે આપણા આગળના તાસમાં જોઈશું. અસ્તુ.